આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો. સુરતમાં આરટીઓની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપાયેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા. જોકે આરટીઓમાં ભરવામાં આવેલા દંડની રસીદનો આ ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રિક્ષા નંબર GJ5 CV 2046ના આરટીઓ દંડ ભર્યા બાબતે વધુ ખરાઈ કરવા ગોડાઉનના મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ જમા લેવામાં આવેલ અને છૂટી ગયેલ વાહનો સંબંધે રજૂ થયેલ આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદો ઉપર આવેલ ક્યુઆર કોડ સ્કેન કરતા બીજા કુલ 29 જેટલા અલગ અલગ વાહનો ચાલકો દ્વારા રજૂ કરેલ આરટીઓ દંડ ભર્યા અંગેની રસીદોના ક્યુઆર કોડ સ્કેન કરતા ડિજિટલ રસીદ ખુલી નહોતી, જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત આરટીઓમાં તપાસ કરાવતા આરટીઓના રેકોર્ડમાં આ પ્રકારનો કોઈ દંડ ભરાયો ન હોવાનું અને આ મામલે રસીદો આરટીઓ સુરત તરફથી ઇસ્યુ થયેલ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી ગત 9 જાન્યુઆરી 2025ના રોજ અને પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમિયાન રિક્ષા નંબર GJ05 CV 2046ની છોડાવવામાં આવેલ વિશાલ, કૃષ્ણા, સંદીપે કુલ 29 વાહનોના માલિકો કે કબજેદારોએ અલગ અલગ સમયે સુરત શહેર ટ્રાફિક રિજિયન 1 વિસ્તારમાંથી MV એક્ટ 207 મુજબ જમા લેવામાં આવેલ વાહનો પોતાના અંગત આર્થિક ફાયદા માટે સુરત આરટીઓ કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તિજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડ્યું હતું. સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ આપવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરની અંદર જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય એવા જે વાહન ચાલકો હોય એની પાસે સામાન્ય રીતે જ્યારે એ કોઈ ટ્રાફિકનો દેખીતો ગુનો કરે ત્યારે એને રોક્યા પછી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ વગેરે ચેક કરવામાં આવતા હોય છે. તો એમાં મહદઅંશે જ્યારે કોઈ વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય, એટલે કે એ ડ્રાઇવિંગ કરવા માટે ઓથોરાઇઝ નથી, તો આવા વાહન મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ જપ્ત કરવામાં આવતા હોય છે અને આ લોકોને આરટીઓનો મેમો આપવામાં આવતો હોય છે કે જેથી કરીને આરટીઓમાં દંડ ભરી અને સરથાણા જે અમારું ગોડાઉન છે ત્યાં જે વાહનો જમા હોય એ ત્યાં રજૂ કરી અને છોડાવી શકે છે. મીનવાઇલ એક ઈસમ આ રીતે રિક્ષા છોડાવવા માટે આવેલો, પરંતુ એ વ્યક્તિ રિક્ષાનો માલિક નહોતો પણ માલિક વતી આવેલા હતા. જેથી અમારા ત્યાં જે ફરજ પરના LR હતા જિગ્નેશ ગિરી, એમને થોડી શંકા ગઈ અને શંકા ગઈ એટલે એમણે આ જે આરટીઓમાં દંડ ભરાય છે એ બાબતમાં પણ થોડીક તપાસ કરી. તો એમને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે. તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ. તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા, એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતાં એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં. એટલે એ અમારા LRએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની, એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની, એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી. તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. જેથી તેણે અમને જાણ કરતાં અમે PI શ્રી ઢોકડિયા મારફતે આરટીઓમાં ખાતરી કરાવતા આ બધી રસીદો ખરેખર આરટીઓમાંથી ઇસ્યુ થયેલી જ નહોતી અને જે ફરિયાદમાં 3 ઈસમોના નામ આપેલા છે એ લોકોએ આ બોગસ રસીદો ડેવલપ કરી અને રજૂ કરી અને વાહનો છોડાયેલા હતા. જેથી અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં LR જિગ્નેશ ગિરી ફરિયાદ દાખલ કરાવેલ છે. નામ શું છે આ લોકોના? એકનું નામ પ્રકાશ છે, એકનું નામ કૃષ્ણા છે, એકનું નામ સુનિલ છે. એટલું કઈ નામ પ્રોગ્રામ કહી શકાય કે આના સિવાય બી કઈ રીતના વાહનો છોડ્યા છે બની શકે? હા, એટલે ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબ નાઓએ બીજા જે રિજિયનોમાં જે ગોડાઉન આવેલા છે ત્યાં પણ આ જે રસીદો છે, ખાસ કરીને આરટીઓની રસીદો, એને ચેક કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે.